નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણામાં વર્ષો પછી વહીવટીતંત્ર દ્વારા ખરા અર્થમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આશાપુરા મંદિર પાસેથી શરૂ થયેલ આ દબાણ હટાવ ઝુંબેશ વથાણ સુધી પહોંચી છે અને ભુજ લખપત રોડની બંને બાજુના ગેરકાયદે દબાણો હટાવી દેવાયા છે. નખત્રાણાના પ્રાંત ઓફિસર સુરજ સુતારની આગેવાની હેઠળ મામલતદાર A.N. શર્મા, ચીફ ઓફિસર સિટી સર્વેના અધિકારી R.N.B, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોલંકી અને PGVCLના સ્ટાફ સહિત મોટા પોલીસ કાફલા સાથે વહીવટીતંત્રની ટીમ દબાણકારો પર ત્રાટકી હતી અને બસ સ્ટેશનની સામેના ભાગથી 1 કિલોમીટર સુધી દબાણ દૂર કરાયા હતા. R.N.B સ્ટેટની કચેરી અને નગરપાલિકા દ્વારા નખત્રાણા શહેર વિસ્તારમાં ગેરકાયદે દબાણો કરનાર ઈસમોને નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા આ ધાક બેસાડતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણામાં ગેરકાયદે દબાણોને લઈ ટ્રાફિક સમસ્યા વકરી ગઈ છે અને લોકોને જાહેર માર્ગો પર ચાલવું પણ દુષ્કર બની રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને વહીવટીતંત્રની આ ઝુંબેશને વ્યાપક આવકાર મળી રહ્યો છે. સ્વેચ્છાએ દબાણ હટાવી દેશુંના રાગ આલાપથી દર વખતે તંત્રને મૂર્ખ બનાવતા નેતાઓ આ વખતે ક્યાંય જોવા ન મળતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર ધારે તો શું ન કરી શકે તેનો અહેસાસ નખત્રાણાના નગરજનોને હાલમાં થઈ રહ્યો છે.